ભગવાન મહાદેવને સ્નાન કરાવેલું જલ એ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે. આવો મહિમા શિવ મહાપણમાં છે. એ જલ પીવાતું નથી. શા માટે નથી પીવાતું? કારણ કે એ જલ એ પિતૃઓને તૃપ્ત કરનારું જલ છે. શિવજીને અર્પણ કરેલું જલ બે જ માણસો પી શકે. એક તપોધન બ્રાહ્મણ આવે છે અને એક અતીત, જેને આપણે ગીરી, પુરી, ભારતી, જતી, આશ્રમ, સાગર આ 10 નામ ગોસ્વામીથી જેને ઓળખીએ છીએ. જ્યારે શિવજીની પરિક્રમા કરો તો નંદી અને કુર્મ અંદર આવે એ રીતે પરિક્રમા કરવી. નંદી અને કુર્મ બંને જો બહાર રહી જાય તો પરિક્રમા અપૂર્ણ કહેવાય છે. જલધારીથી પાછા ફરો. શિવજીની પૂરી પરિક્રમા કરવી હોય તેના માટે એક ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ પરિક્રમા જેને કરવી હોય તેના માટે કે ભગવાન મહાદેવને સ્નાન કરાવેલું જલ જલધારી દ્વારા નીચે પડતું હોય, નીચે પડતું હોય જલ ત્યાં ચંડને બિરાજમાન કરાવવામાં આવ્યો છે. એ ભગવાન મહાદેવને સ્નાન કરેલું જલ બધું પી જાય અને ચંડની હદ પૂરી થાય પછી શિવજીની પૂરેપૂરી પરિક્રમા કરી શકાય છે. જે શિવાલયમાં ચંડ ન હોય તે શિવાલય અપૂર્ણ શિવાલય કહેવાય છે. તેથી આપ સૌને અને ચેનલના માધ્યમ દ્વારા જે જે કથા સાંભળી રહ્યા તે સૌને જ્યારે જ્યારે નવા નવનીત શિવાલય બનાવો ત્યારે સોનપુરા ભાઈઓ હોય છે જે મંદિરો બનાવવામાં નિપુણ હોય છે. કેવી રીતે શિવાલયો બનાવવા, કેવી રીતે દેવ મંદિરો બનાવવા તેની પાસે બહુ જ ભણતર હોય છે. એમને યોગ્ય રૂપે તેની સલાહ લે અને પછી શિવાલય નિર્માણ થાય. તો દાતાને, યજમાનને અને પૂજારીને અને દર્શનાર્થીને સર્વને યોગ્ય ફળ મળે છે.